અમદાવાદ શહેરમાં રોકાણના નામે છેતરપિંડી કરતી વધુ એક ગેંગ સક્રિય થઈ છે। અમદાવાદના બોપલ વિસ્તારમાં મોબાઈલ રિપેરિંગનો વ્યવસાય કરતા એક યુવકને ક્રિપ્ટોકરન્સીમાં ઓછું રોકાણ કરી વધુ વળતર મેળવવાની લાલચ એટલી મોંઘી પડી કે પોતાની પરસેવાની કમાણીના 5,56,000 રૂપિયા સાયબર ઠગોને હવાલે કરી દીધા। અમદાવાદના શક્તિસિંહ ઠાકોર નામના યુવક સાથે માયા શર્મા નામે વોટ્સઅપ પર સંપર્ક કરી છેતરપિંડી કરવામાં આવી હતી। સાયબર ઠગોએ ક્રિપ્ટોમાં રોકાણ માટેની લિંક મોકલી ફેક એપ્લિકેશનમાં મોટો નફો બતાવ્યો। લાલચમાં આવી યુવકે 5,56,000 રૂપિયા અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા। જ્યારે યુવકે 12 લાખનો નફો ઉપાડવા પ્રયાસ કર્યો હતો ત્યારે ઠગોએ ટેક્સના નામે વધારાના 5,29,000 ની માંગણી કરી હતી। છેતરાયાનો અહેસાસ થતા યુવકે અમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે બેંક એકાઉન્ટની વિગતો મેળવી તપાસ શરૂ કરી હતી। આવી છેતરપિંડીથી બચવા માટે વોટ્સઅપ અથવા મેસેજમાં આવતી કોઈપણ જાતની લિંક આપણે ઓપન ન કરવી જોઈએ। દરરોજ નવા સમાચારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। મળીશું આગલા વિડીયોમાં। જય જય ગરવી ગુજરાત।